અને આમાં ને એમાં તમે ડિફરન્સ તો વધારે કેમાંથી રીંગણા નીકળે છે? વધારે તમારે અહીંયાથી લઈએ એવું છે ને, એમાંથી 100 કિલો નીકળે છે, બે હરખું જ વાવેતર છે, અને ઓલામાંથી 50 કિલો નીકળે છે. આ હમીરભાઈ તમારી આગળથી લીધું છે. ઓકે. તો આમાં રિઝલ્ટ અને ક્વોલિટી અને લાઇટિંગ, અત્યારે હું આ 130 રૂપિયાનું જબલું વેચું છું, વરિયાળી ખાલી 30 રૂપિયાનું જબલું છે. આમાંથી 20 જબલા નીકળે ને તો ઓલામાંથી 5 જ જબલા નીકળે. નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હું છું અમીરભાઈ બગિયા. આજે હું ફાર્મર વિઝિટ માટે આવેલો છું કે આપણી પાસે નર્સરી પરથી જે રોપા લીધેલા છે અને તો એના વિઝિટ માટે આવેલો છું. તો આપણને ભાઈને પૂછશું, આપણે એનું ગામ કયું અને તાલુકો અને જિલ્લો એ ખુદ બતાવશે. તો તમારું પહેલાં તો નામ, પૂરું એડ્રેસ અને ગામનું નામ બતાવો. મારું નામ છે જાદવ મેરાવણભાઈ અને મારું ગામ છે વેરાવળ તાલુકાનું ભાલપરા ગામ. અને અમે ત્યાં ભાલપરા ગામના વાડી વિસ્તારમાં રહીએ છીએ. અને તમારે અહીંયાથી જે આ રીંગણીનો રોપ મેં લીધો છે એનું ઉત્પાદન સારું છે, ક્વોલિટી સારી છે, અને બજારમાં માર્કેટમાં વેલ્યુ બી સારી. અને પ્રોડક્ટ માની લો કે તમે આ વેચાણમાં જાઓ તો સમથિંગ હું શરૂઆતમાં નબળો ભાવ હતો, એમાં નબળા ભાવ હતા. બાકીનું માની લો કે મારે વેચાણમાં છે ને 200 રૂપિયા લગી મેં જબલું 5 કિલોનું વેચ્યું છે. આ હમીરભાઈ તમારી આગળથી લીધું છે. ઓકે. તો આમાં રિઝલ્ટ અને ક્વોલિટી અને લાઇટિંગ અને વસ્તુ, એટલે ટૂંકમાં જે તમે રીંગણાની જે ક્વોલિટી જોવો તો એક નંબર. અને જે ઓલું રહ્યું ને એમાં લીધું 2 મોર પીસ જ, પણ એ ગોલ રીંગણું નીકળે, લાઇટિંગ ઉપરનો નીકળે, ઉત્પાદન ઓછું, પ્રોડક્શન ઓછી નીકળે. આમાં તમારે માની લો કે આમાંથી 20 જબલા નીકળે ને તો ઓલામાંથી 5 જ જબલા નીકળે. બરોબર. નકર સરખો જ 2 4 ભડા જ છે. આ બી 4 ભડા છે, ઓલું બી 4 ભડા છે. આવી રીતના આનું ઓલું છે. પાછી મેં તમારી આગળથી આ નાનો રોપ લીધો. આ નાનો પાછો આ તમે રિઝલ્ટ જોયો અને બીજી વખત અમારી પાસે ફરીથી પણ તમે રોપ લીધેલો છે. બરોબર. તો હાલમાં બીજા રીંગણ, માનો કે દાખલા તરીકે તમે માર્કેટમાં જાવ છો તો તમે એમ કહો છો કે અમને આ વધારે આની ભાવ મળે છે, તો હાલ જે લોકલ રીંગણા છે બીજા રીંગણા, એનો શું ભાવ ને આના ભાવમાં શું તફાવત તમને જોવા મળે? અત્યારે હું આ 130 રૂપિયાનું જબલું વેચું છું, વરિયાળી ખાલી 30 રૂપિયાનું જબલું છે. બરોબર. ઓલું ખાલી 30 માં જાય છે, આના 130 રૂપિયામાં આપું છું. બરાબર. પછી સફેદ ગોટા 70-80 એવું જબલું વેચાય, તો આ મારે 130 આવે છે. કાળા રીંગણા છે એ 70-80 ના ભાવથી જાય છે, તો આપણે 130-140 રૂપિયાના સમથિંગ વેચવું છું. મતલબ કે આની લાઇટિંગ ને ક્વોલિટી બહુ સારી છે, જેને કારણે તમને બજાર ભાવ ઊંચા મળે છે, એવું કહેવા માંગો છો. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આ છે અમારા રિવ્યુ. અત્યારે ફાર્મર જ અમે ખેડૂતની જ મુલાકાતે આવેલા એટલે એ જ અમને વાત કરે છે કે શું રિઝલ્ટ મળેલા છે. તો થોડુંક આપણે રીંગણા પણ બતાવીએ, અમારી લાઇટ ક્વોલિટી. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ ઓરિજિનલ મોરપીસ જેને કહેવાય લાંબા ડીટીયાવાળું, એ મોરપીસનું બિયારણ અમારી પાસે છે. તો એ અમે બિયારણ ભાઈને રોપ બનાવી અને તૈયાર કરીને આપેલું છે. તો મેરામણભાઈ, આપણે આ રીંગણી છે એ કેટલા વીઘાની અંદાજે વાવેલી છે આપણે? મારે આ રીંગણી છે અડધા વીઘાની વાવેલી છે મેં. અડધા વીઘા છે. બરોબર. તો અત્યારે આમાં પ્રોડક્શન કેટલું નીકળે છે? મારે પ્રોડક્શનમાં એવું છે કે 150 કિલો જેવું નીકળે છે. 150 કિલો? હા. બરોબર. હવે આમાં તમારે 2 છે મોરપીસમાં કંઈક અલગ તમે કંઈક વાવેલું છે, અહીંથી બીજેથી લીધેલું છે, અને આમાં ને એમાં તમે ડિફરન્સ તો વધારે કેમાંથી રીંગણા નીકળે છે? વધારે તમારે અહીંયાથી લઈએ એવું છે ને, એમાંથી 100 કિલો નીકળે છે, બે હરખું જ વાવેતર છે, અને ઓલામાંથી 50 કિલો નીકળે છે. 50 કિલો તમારામાંથી પ્લસ નીકળે, 50 કિલો જ ઓલામાંથી નીકળે, આમાંથી 100 કિલો નીકળે. અને તમારા જે રીંગણીનું છે ક્વોલિટી મેન્ટેન બહુ સારું છે, અને ઓલામાં જે છે ક્વોલિટી મેન્ટેન છે નહીં. પછી બજારમાં જો હું આ રીંગણું વેચું છું ને તો ગ્રાહક મારી આગળથી વધારે આગ્રહ રાખીને લેવા માંગે છે. અને આપણે જે રીંગણીમાં, તમારા રીંગણીમાં જે લાંબા ડીટીયાનું રીંગણું છે ને, બહુ સારી પ્રોડક્શન બનાવે અને બહુ સારી વસ્તુ છે કે ભાઈ આપણે આને માર્કેટમાં જાવ તો ઊંચા ભાવનું વેચાય, અને સામેથી ગ્રાહક તમારી આગળથી સામેથી માગે કે ભાઈ આ મને તમે
આપો, એટલે એવું મતલબ કે તમારે વેચવું નથી પડતું, સામેથી ગ્રાહક તમારી પાસેથી હા આને સામેથી. હા, હું જાઉં એટલે મને કહી જ દે કે એટલા અમારા રહેવા દીજો, એટલે મારે રાખી જ દેવાના. હું માની લો કે જ્યાં વેચવા વાળા છે તો એ સવારના 4 વાગ્યાથી લઈને સવારના 9, 9:30, 10 વાગ્યા લગી બેઠા હોય. મારે એવું ન કરવું પડે. હું અહીંથી 5 વાગે જાઉં તો હું 6 વાગે પાછો ઘરે હોય. મારે ખાલી અહીંયા રાખી દેવાનું, મારે પૈસાની ઉઘરાણી કરીને આવતું રહેવાનું, બાકીનું મારે નહીં બેઠવાનું. તો ખેડૂત મિત્ર, આજે આપણે ફાર્મર વિઝિટ લીધી અને ઓલ ઓવર આપણે જોયું તો ખેડૂતને રિઝલ્ટ સારા મળેલા છે. તો તમે પણ જો રીંગણીનું વાવેતર કરતા હોય તો અમારી પાસેથી ગ્રાફ્ટેડ રીંગણીના છોડ અને નોર્મલ રીંગણીના છોડ બંને તમને મળી જશે. તમારે પણ રોપ લેવાનો હોય તો અમારા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. જય જવાન, જય કિસાન.